ઘઉંનો પાક લઘુત્તમ ટેકાના ભાવે એટલે કે એમએસપી પર વેચીને પરત ફરેલા હરિલાલના હૈયે હરખ સમાતો નથી, પરંતુ સતત વધી રહેલા ખાતરના ભાવને જોતા તેમનો આ હરખ લાંબો સમય સુધી ટકે એવું નથી લાગતું, કારણ કે ખરીફ સિઝન શરૂ થવા આડે ઝાઝા દિવસો બાકી નથી અને આ સિઝનમાં અઢળક ખાતરની જરૂર પડતી હોય છે. એટલે તેમને ડર છે કે ખાતરના ઊંચા ભાવ ચૂકવવામાં જ ક્યાંક બધો નફો વપરાઈ નહીં જાય ને. વાત જાણે એમ છે કે રશિયા યુક્રેન યુદ્ધથી ફેલાયેલી મોંઘવારીની આગ ફર્ટિલાઇઝર માર્કેટને પણ દઝાડી રહી છે અને ખાસ તો ફોસ્ફરસ આધારિત ડીએપી અને એનપીકે જેવા નોન યુરિયા ખાતરના ભાવ ભડકે બળી રહ્યા છે. યુરિયા ખાતરથી વિપરીત આ બંને ખાતરની કિંમત પર સરકારનો કોઈ અંકુશ જ નથી, એટલે કિંમતોને જાણે કે છૂટો દોર મળી ગયો છે. ઓછામાં પૂરું આપણે આ ખાતરની જંગી માત્રામાં આયાત કરીએ છીએ, એટલે પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. અત્યારે તો 1 ટન ડીએપીની કિંમત 60,000 રૂપિયા છે, જ્યારે એનપીકેએસની કિંમત 43,131 રૂપિયા છે અને એમઓપી માટે 40,070 રૂપિયા નક્કી કરાયા છે. આ ભાવમાં સરકાર તરફથી મળતી સબસિડી પણ સામેલ છે. હવે વાત કરીએ આયાતની. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં લગભગ 124 લાખ ટન ડીએપીની જરૂર હતી અને તેમાંથી 42.56 લાખ ટનની આયાત જાન્યુઆરી સુધીમાં થઈ ગઈ છે. આવી જ રીતે 37.10 લાખ ટન મ્યુરેટ ઓફ પોટાશ, જેમાંથી લગભગ 21 લાખ ટન અને અંદાજે 123 લાખ ટન એનપીકેમાંથી 11.28 લાખ ટનની આયાત જાન્યુઆરી સુધીમાં થઈ ચૂકી છે. પરંતુ રશિયા યુક્રેન યુદ્ધને કારણે આ તમામ ખાતરના આયાતી ભાવ સરકારે નક્કી કરેલા ભાવ કરતાં ઘણા ઉપર પહોંચી ગયા છે. આયાત થતા ડીએપીનો વર્તમાન ભાવ $1,290 એટલે કે લગભગ 95,000 રૂપિયા પ્રતિ ટન છે. એમઓપી અને એનપીકેમાં પણ આવી જ સ્થિતિ છે. ઓછામાં પૂરું આયાતી ખાતર પર લાગે છે 5% ઇમ્પોર્ટ ડ્યુટી અને 5% જીએસટી. આ ખાતર દરિયાકાંઠે આવી ગયા પછી ખેતર સુધી પહોંચતા તેમાં નૂર ભાડાનો પણ ઉમેરો થાય છે. આ સમસ્યા ઉકેલવા માટે તમે એવી દલીલ કરી શકો કે આપણે ખાતરની આયાત ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારી દેવું જોઈએ, પરંતુ આવું કરવાથી પણ ખર્ચ ઘટવાનો નથી, કારણ કે કાચા માલની આયાત તો રશિયા અને અન્ય દેશોમાંથી કરવી પડે છે અને યુદ્ધને કારણે આ માલ પણ મોંઘો થઈ ગયો છે. છેલ્લા 1 વર્ષમાં ફોસ્ફરિક એસિડની કિંમત 2 ગણી થઈ ગઈ છે. બીજી બાજુ ખાતરના ઉત્પાદનમાં વપરાતા એમોનિયા અને સલ્ફરના ભાવ પણ આભ આંબી રહ્યા છે. ભારત પાસે જૂનો જથ્થો પણ ખૂટી ગયો છે. ડીએપીને બાદ કરતા અન્ય ખાતરનો નજીવો જથ્થો પડ્યો છે. 1 એપ્રિલે એનપીકેનો લગભગ 10 લાખ ટન અને એમઓપીનો માત્ર 5 લાખ ટન જથ્થો પડ્યો હોવાની નોંધણી થઈ છે. જોકે યુરિયાની સ્થિતિ થોડી ઘણી સારી છે. તેનો જથ્થો પણ પડ્યો છે અને ભાવ પર સરકારનો અંકુશ પણ છે, પરંતુ ખર્ચ વધવાને કારણે અન્ય ઉત્પાદકો પર ભાવ વધારવાનું દબાણ છે. જો ભાવ નહીં વધે તો ઉત્પાદન કરનારી કંપનીઓએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કાઢવાનો વારો આવશે. આવી સ્થિતિમાં જો સરકાર તરફથી કંપનીઓને મળતી સબસિડી વધારવામાં આવે તો જ કંપનીઓ અને ખેડૂતો બંનેને રાહત મળી શકે. સબસિડીનો બોજ પણ સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટમાં અંદાજ આપવામાં આવ્યો હતો કે સબસિડી બિલ પર કુલ 79,530 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, પરંતુ યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલી કિંમતનો સામનો કરવા માટે સરકારે પહેલેથી જ 60,000 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવી પડી છે અને એવી આશંકા વધુ દ્રઢ બની છે કે ફર્ટિલાઇઝર સબસિડીનું અસલી બિલ તો આના કરતાં વધારે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા આવશે. નાણાકીય વર્ષ 2022-23 માટે 1.05 લાખ કરોડ સબસિડીનો અંદાજ છે અને તે પણ વધીને 1.60 લાખ કરોડ રૂપિયાએ પહોંચી જવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. હવે જો સરકાર પોતાનો સબસિડીનો બોજ હળવો કરવા જશે તો આ બોજ ખેડૂતોએ વેઠવો પડશે અને તેમાં કોઈ બેમત નથી. આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરીને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો. અને હા, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ન ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.